હેલો વેનેસ્યુના બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોઈ રહ્યા છે એફઆઈ બીકોમ સેમ 2 એકાઉન્ટ. યાદ છે ને? આડત માલના હિસાબમાં આપણે શરૂઆત કરી હતી મોકલેલ માલ અંગેની, હુંડી અંગેની, અને ત્યાર પછી વેચાણના પ્રકારો જોયા છે. સામાન્ય આડત, અસામાન્ય આડત અને અસામાન્ય નુકસાનનો આપણે દરેકનો પર્સનલી અભ્યાસ કર્યો છે. હવે આપણે 14 ગુણના દાખલામાં જે સંપૂર્ણ એટલે કે બધી જ માહિતી એક સાથે આવે એવો આપણે એક દાખલો જોવાના છે અને ત્યાંથી આપણે શુભ મુહૂર્ત કરવાના છે. એ 14 માર્કના દાખલામાં તમને કેવી રીતના માહિતી આપવામાં આવે, તમારે કેવી રીતના વાંચવી, કયા પ્રકારના ખાતામાં કયા પ્રકાર નોંધ કરવાની, એ દરેક નો તબક્કો આપણે આજે જોવાના છે. તો આપણે રકમ જોઈએ આ પ્રમાણે છે. અને જે આ દાખલો જોવા બેસે તે પહેલા આડત માલનું ટ્રેલર, ત્યાર પછી જે પણ લેક્ચર છે બધા જોઈને બેસવાનું. તો આમાં તમને થોડી મુશ્કેલી ઓછી પડશે. ટૂંકમાં તો મુશ્કેલી બિલકુલ જ નહીં પડે બધા ટોપિક જોઈને આવે તો, પણ પહેલો ટોપિક તમે જોવા બેસો અહીંયા તો તમને અગાઉનો ખ્યાલ આવવાનો નથી. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. લાઈક કરો, તમે તમારા મિત્રોને શેર પણ કરી દેજો. કોલેજમાં તમને ભણાવશે ત્યારે મારું ટ્રેલર અને તમે જે કલાક ભણીને આવ્યા તે કોલેજનું જરાક તુલના કરીને જોજો કે તમને કઈ જગ્યાએ બેટર ભણાવે છે. મારે બીજું કંઈ તમને કહેવું નથી. વાંચીએ આપણે રકમ. તો મુંબઈની રિયા, અમદાવાદની સનાયા ને તારીખ 1/4/19 રોજ 20 કોમ્પ્યુટર દરેક રૂપિયા 25,000ની ભરતીયા કિંમતે આડતથી વેચવા મોકલે છે એવું કીધું છે. તમે જોઈ શકો છો, છે ને? ત્યાર પછી વાંચો. પડતર પર 25% નફો ચડાવીને ભરતીયા કિંમત નક્કી કરવામાં આવી. રિયાએ માલ મોકલતા ભાડાના 8,000, નૂરના 6,000 અને વીમાના 5,000 ચૂકવ્યા. હવે તમને જ્યારે તો મોકલેલ માલ અંગે તમને જે નોંધ આપી હતી તે છે. તમે જોઈ શકો છો કે માલ મોકલેલો છે, માલ જેણે ખર્ચો કરેલો છે, કેટલી વસ્તુ છે. આવું તમને દરેક દાખલામાં 99.99% પહેલા જ પેરેગ્રાફમાં આપવાના છે. અને કેવી રીતના નોંધવાનું, જો તમે ટ્રેલર જોયા પછી પહેલો લેક્ચર મોકલેલ માલ ની નોંધ કેવી રીતના લખાય તે જોઈને તમારા મગજમાં હમણાં ઝડપથી બધું આવવા માંડશે, પણ ન જોયું હોય થોડું મુશ્કેલી થશે. એકવાર જોઈને આવો તો બેટર છે. ત્યાર પછી રિયાએ સનાયા પર 2 લાખની 4 માસ મુદતની હુંડી લખી, જે સનાએ સ્વીકારી તરત જ પરત કરી. રિયાએ હુંડી 2 માસ પછી વટાવી. આપણો બીજો ટોપિક કયો? હુંડી વાળો. યાદ છે ને? અને વટાવ આવે એટલે આપણે વટાવ પણ ગણવા જવાનું, યાદ રાખવાનું છે. ત્યાર પછી તમને કીધું છે કે કુલ વેચાણ પર 5% સામાન્ય આડત અને 2% ઉધાર વેચાણ પર તમારે આસામી આડત આપવાની છે. રસ્તામાં 4 કોમ્પ્યુટર નુકસાન પામેલા છે. વીમા કંપની આટલા રૂપિયાનો દાવો મંજૂર કર્યો તો જો હુંડી આવી ગઈ. પછી રસ્તામાં એટલે અસામાન્ય નુકસાન પણ આવી ગયું. ખ્યાલ આવે ને? રસ્તામાં નુકસાન થાય તો કયા પ્રકારે નોંધ કરવાની એ પણ આપણે લેક્ચર બનાવ્યો છે, પણ જોઈ લો ખાસ. પછી તમે આ જોશો તમને ઈઝી લાગશે એકદમ. કહેશે કે સાહેબ નવા ટ્વિસ્ટ પર ટ્વિસ્ટ આપે એવું નહીં થવું જોઈએ. પછી ત્યાર પછી આપણને વેચાણ આંકડો આપેલો છે, જેમાં તેણે ખર્ચા કરેલા છે જકાતના 6,000, વીમાના 6,000, જાહેરાત ખર્ચના 4,000. આ આડતિયાના ખર્ચા કહેવાય. ઉપરવાળા કોના કહેવાય? માલધણીના. જેણે ટ્રેલર જોયું છે, સમજેલું છે, એ લોકોને ખ્યાલ આવશે. જે નથી જાણતા માલધણી કોણ, આડતિયા કોણ તે જ ખબર નહીં હોતી, એકવાર લેક્ચર ખાસ ટ્રેલર જોવું પછી આગળ જવું. ઓકે. નંબર 2 માં રોકડેથી વેચાણ છે. નંબર 3 માં ઉધાર વેચાણ છે. નંબર 4 માં 80% રકમ વસૂલ થયેલી છે એટલે ઘરખાતનો હવાલો છે. વસૂલ થઈ ન થઈ ઘરખાતની માહિતી આપી છે, સમજવાનું. હવે આપણે જે શીખવાનું છે તે રિયાના ચોપડે આડત માલ ખાતું અને સનૈયાનું ખાતું તૈયાર કરો, આવું આપણને કીધું છે ને? તો આપણે ખાતા બનાવવાના છે, આડત માલ ખાતું અને સનૈયાનું. તમને મેં કીધું હતું કે માલધણીના ચોપડે આડત માલ ખાતું અને આડતિયાનું ખાતું પૂછવામાં આવે. હવે માલધણી કોણ, આડતિયા કોણ, તો આપણે એકવાર ફરી ચર્ચા કરી દઈએ.
કે મુંબઈની રિયા અમદાવાદની સનાયાને, તો અમદાવાદની જે રિયા છે એ માલધણી કહેવાય. અમદાવાદની સનાયાને માલ મોકલે એટલે સનાયા કોણ કહેવાય? આડતિયો. માલધણી કોણ છે? રિયા. આ કોણ છે? આડતિયો. સમજાશે? ની સમજ પડે તો આડત માલ ખાતું આડતિયાનું ખાતું બનાવવાનું છે, આટલું મગજમાં રાખવાનું. બનાવીએ આપણે. અડધો કલાકમાં આપણે દાખલો પૂરો કરવાના છે. ઓકે, સમજાશે ને આટલું? રકમ કેવી રીતના વાંચી તે, અને વાંચવાની સાથે આપણે જો ટ્રેલર જે જોઈ ગયા છે, પછી જેટલા પણ લેક્ચર છે બધા જોઈ ગયા હોય તો તમને ખ્યાલ હોય કે મારા વિગત વાંચીને આટલા પ્રકારની નોંધ કરવા જવાનો એનો ખ્યાલ આવી ગયો હશે, તો માનીએ. તો સૌપ્રથમ આપણે આડત માલ ખાતું બનાવવાના છે, અને ત્યાર પછી આડતિયાનું ખાતું, અને ત્યાર પછી તમારે ગણતરીનું પેજ બનાવવા જવાનું, જો તમને મજા આવતી હોય તો. ગણતરીના પેજ વગર તો આપણી ગણતરી થવાની શક્ય જ નથી. આ છે આપણું આડત માલ ખાતું, વિગત, રકમ, વિગત, રકમ. ઉધાર જમા લખવું હોય તો લખી દેવું. ત્યાર પછી આડતિયાનું ખાતું, વિગત, રકમ, વિગત, રકમ. આ રીતના તમારે ખાના તૈયાર કરવાના છે. બરાબર, વિગત, રકમ, વિગત, રકમ. ખાતું એટલે મૂળ કિંમત તૈયાર થાય. અને આટલું તૈયાર થાય પછી તમારે પેરેગ્રાફમાં શરૂઆતમાં મુહૂર્ત કરવાનું. 20 કોમ્પ્યુટર દરેક ₹25,000ની ભરતીયા કિંમત આડતથી વેચવા મોકલેલો છે. આડતથી વેચવા મોકલે આટલું વંચાય એટલે આપણે આડત માલ ખાતામાં આવી જવાનું. આંખ ખુલ્લી રાખવાનું અને લખવાનું આડત માલ ખાતામાં ઉધાર બાજુ. ટૂંકમાં લખવાનું છે, યાદ છે ને? આડતથી વેચવા મોકલેલ માલ કૌંસમાં કઈ કિંમત? ભરતીયા કિંમત. અને સામે શબ્દ એનો હોય જ આડતથી વેચવા મોકલેલ માલ કૌંસમાં નફો. આ લખી જ દેવું. કેમ લખી દેવું? તો 25,000ની ભરતીયા કિંમતે માલ મોકલેલો છે એટલે આડત માલ ખાતામાં ઉધાર બાજુ શું લખવાનું? ટૂંકમાં લખવાનું છે આડતનો આ. આડતથી વેચવા મોકલેલ માલ કૌંસમાં ભરતીયા કિંમત, સામે આડતથી વેચવા મોકલેલ માલ કૌંસમાં નફો. ગણતરીના પેજ પર જવાનું અને લખવાનું ઊભું સૂત્ર, મૂળ કિંમત પ્લસ નફો, જે આવે તમારી ભરતીયા કિંમત. યાદ રહેશે? મૂળ કિંમત પ્લસ નફો જે આવે તે ભરતીયા કિંમત. અને ફરી પાછો પેરેગ્રાફમાં વાંચવાનું કોના પર ટકા આપેલા છે. પડતર કિંમત પર 25% નફો ચડાવી ભરતીયા કિંમત નક્કી કરવામાં આવી. પડતર પર ટકા છે, પડતર એટલે આપણી મૂળ કિંમત 100, નફો 25, તો આપણી ભરતીયા કિંમત થવાની કેટલી છે? 125. પડતર પર 25% છે, જેના પર ટકા આપીને 100% લખવાનું, તો પડતર 100, નફો 25, ભરતીયા કિંમત 125. કઈ કિંમત આપણને આપી છે? તો આપણને ₹25,000ની ભરતીયા કિંમત આપી છે. તો આપણે ભરતીયા કિંમતની બાજુમાં લખવાનું 25,000. શું લખવાનું? 25,000. તો 125 25,000, તો 100 કેટલા? તો 20,000 આવે. 25 કેટલા? તો 5,000. કેલ્શિયમ વાપરવાનું છે. 25,000 ભાગ્યા 125 ગુણ્યા કરો 100, તો 20,000 આવે. 25 પછી બરાબર કરો, કેટલા આવે? 5,000. આપણે પહેલો ટોપિક ચલાવ્યો છે મોકલેલ માલ, ત્યાં એકવાર જોઈને આવો.
પછી આ જોવો તો એકદમ સારી રીતના સમજ પડવાની છે. હવે આટલી ઘડામણ થાય પછી શું જોવાનું? તો 20 કોમ્પ્યુટર દરેક એટલે આપણને જે કિંમત આપી છે એ એક કોમ્પ્યુટરની છે. કેટલા કોમ્પ્યુટર વેચવા મોકલેલા છે આપણે? કેટલા કોમ્પ્યુટર છે? 20 કોમ્પ્યુટર છે ને? તો 20 કોમ્પ્યુટર છે. તો આપણે અહીંયા કાઉન્સમાં લખવાનું કે 20 કોમ્પ્યુટર, કાઉન્સમાં લખ્યું છે ભરતીયા કિંમત. તો ભરતીયા કિંમતમાં કેટલા લખેલા છે આપણે? 25,000. તો 20 ગુણ્યા 25,000 કરવાનું. જ્યારે સામે 20 ગુણ્યા કાઉન્સમાં શું લખ્યું? નફો. એક કોમ્પ્યુટર પર તમારો નફો કેટલો છે? જોઈ શકો તમે કેટલો છે? 5,000. તો 20 ગુણ્યા 5,000 ગણવા જવાનું. જો કેટલો આન્સર આવે? 20 ગુણ્યા 25,000 5 લાખ. સામે 20 ગુણ્યા 5,000 1 લાખ થઈ ગયું. સમજાયા આટલું? ત્યાર પછી પેરેગ્રાફમાં આગળ વાંચીએ તો રિયાએ માલ મોકલતા ભાડાના 8,000, નૂરના 6,000, વીમાના 5,000 ચૂકવેલા છે. તો રિયા કોણ છે? માલધણી. માલધણીનો ખર્ચ નોંધવા માટે આપણે શું લખતા છે? દરેકને ખ્યાલ તો છે ને? રોકડ ખાતે કાઉન્સમાં ખર્ચ સરવાળો કરીને લખી દેવાનું. જેની ઈચ્છા થતી તેને બહાર એટલે ઘરમાં લખવાનું, પછી બહાર કાઢવા જવાનું. 8, 6 અને 5. 8 ને 6 14, 14 ને 5 19,000 રૂપિયા એને ખર્ચો કરેલો છે. કેટલો છે? 19,000. કોઈની ઈચ્છા હોય મારે બધું લખવું છે લખી શકે આટલે. બરાબર છે? શું લખી શકે? ભાડા 8,000, નૂરના 6,000, વીમાના 5,000 અને પછી તમારે સરળ બહાર કાઢી દેવાનો 19,000. જેને જે પ્રમાણે લખવું હોય તે પ્રમાણે. આ કોનો ખર્ચો કહેવાય? માલધણીનો. હવે માલધણી ખર્ચો કરેલો છે 19,000 રૂપિયાનો. કેટલી વસ્તુ પર છે? 20 વસ્તુ પર. તો એક વસ્તુ પર કેટલો ખર્ચો એ આપણે તમને મેં કીધું હતું કે એક વસ્તુ પરના આપણે ખર્ચો પણ ગણવાના છે. તો આપણે શું કરવાનું? કેલ્શિયમમાં 19,000 ભાગ્યા 20 વસ્તુ કરી દેવું. તો એક વસ્તુ પર માલધણીએ 950 રૂપિયાનો ખર્ચ કર્યો હશે. કેટલો? 950. આ ક્યાં કામ લાગે? તો તમે હમણાં કહેશો કે સાહેબ અસામાન્ય નુકસાન જ્યાં ગણાય ને ત્યાં ગુણ્યા કરવા માટે કામ લાગતું છે. આવું તમે ક્યારે કહી શકો કે તમે અસામાન્ય નુકસાનનો અભ્યાસ ટૂંકા દાખલામાં કર્યો તો ખ્યાલ આવે કે મારે કેટલી વસ્તુની જરૂરિયાત છે. સમજાય આટલું? યાદ રહેશે? તો આ માલધણીનો ખર્ચો છે 950. એ એક કોમ્પ્યુટરનો ખર્ચો છે. જઈએ આપણે આગળ. રિયાએ સનાયા પર 2 લાખની 4 માસ મુદતની હુંડી લખી એટલે લેણી હુંડી કહેવાય. લેણી હુંડી કેટલા રૂપિયાની છે? 2 લાખની. ક્યાં લખવાની આવે લેણી હુંડી? આડતિયાના ખાતામાં જમા બાજુ. લેણી હુંડી 2 લાખ રૂપિયાની છે. ક્યાં લખવાની? આડતિયાના ખાતામાં જમા બાજુ પર. ત્યાર પછી વાંચતું જવાનું, લખતું જવાનું. બહુ મહેનત નહીં કરવાનું. શું કર્યું છે પછી? વાંચવા આગળ. જે સનાયાએ સ્વીકારીને તરત જ પરત કરી. રિયાએ આ હુંડી 2 માસ પછી વાર્ષિક 12% દરે વટાવી. તો હુંડી વટાવી છે, વહેલી વટાવી, તો આપણે વટાવ ગણવાનો એ પણ આપણને ખ્યાલ છે. કેટલા માસની હુંડી લખી છે? 4 માસની. આ હુંડી 2 માસ પછી વટાવે તો કેટલા મહિના વહેલી વટાવી? 2 માસ. વટાવ ક્યાં લખવાનો આવે? ક્યાં લખવાનો? આડત માલ ખાતામાં ઉધાર બાજુ, લેણી હુંડી ખાતે કાઉન્સમાં વટાવ. ખ્યાલ આવ્યા? હવે વટાવ ગણીએ આપણે. તો આપણી હુંડી છે 2 લાખ રૂપિયાની. વાર્ષિક ટકા કેટલા આપેલા છે? 12%. ભાગ્યા 12 તો કરવાના જ. પણ ઉપર જે છે આપણું મેઇન પિક્ચર કેટલા મહિના વહેલી વટાવી
એ લખવાનું સૌથી અગત્યનું છે. તો ફરી પાછું રિપીટ કરીએ કે હુંડી લખી છે કેટલા માસની? 4 માસની. અને 2 માસ પછી વટાવે તો કેટલા માસ વહેલી વટાવી કહેવાય? 2 માસ. તમારે આ બોક્સમાં લખવાના 2 માસ. સૌથી મહત્વનું આ જ છે. બાકી તો હુંડી લખવાનું, વાર્ષિક ટકા લખવાનું, વાર્ષિક છે એટલે મારે તો ભાગ્યા 12 પણ કરવાનું, અને કેટલા મહિના લખવાના? 2. કેવી રીતના એવા છે? તો 4 માસની લખી, 2 મહિના પછી વટાવે તો જેટલા મહિના વહેલી વટાવે એટલા માસનો વટાવ ગણાય, એટલે 2 માસ લખવાના. પછી તો આપણી કેલ્સી જિંદાબાદ. 2 લાખ ગુણ્યા 12% ગુણ્યા 2 ભાગ્યા 12 કરો તો આપણો 4000 રૂપિયા વટાવ આવે. કેટલો વટાવ આવે? 4000. તે લખવાનું 4000. ખ્યાલ આવે આટલું? વાંચે ત્યાર પછી આગળ શું કીધું છે? જો વેચાણ પર 5% લેખે સામાન્ય આડત અને ઉધાર વેચાણ પર 2% અસામી આડત મેળવવા હકદાર છે. કમિશન ક્યારે અપાય? જ્યારે વેચાણ થાય ત્યારે. એટલે હાલ પૂરતું આપણે આને શું કરતા છે? રિઝર્વ રાખતા છે. એને આપણે પછી જોવાનું. સ્કીપ નથી કરતા, કાઢી નથી મૂકતા આપણે, બરાબર છે? જો તો નહીં કરતા, આપણે રાખી મૂકતા છે, રિઝર્વ કહેવાય એને. તો આપણે આને હાલ પૂરતું રાખી મૂકવાનું છે. ક્યારે ગણવાનું? વેચાણ થાય ત્યાર પછી. થશે ત્યારે તમને યાદ કરાવીશ. પછી વાંચો તો રસ્તામાં 4 કોમ્પ્યુટર નુકસાન પામેલા છે. વીમા કંપનીએ 70,000 નો દાવો સ્વીકાર્યો છે એમ કે. તો આપણે એની ગણતરી કરવાની. શાની? અસામાન્ય નુકસાનની. અસામાન્ય નુકસાન નોંધાય ક્યાં? અસામાન્ય નુકસાન ક્યાં નોંધાય? આડત માલ ખાતામાં જમા બાજુ. અસામાન્ય નુકસાન કૌંસમાં મૂળ કિંમતે. વીમા કંપની જેટલા રૂપિયા આપણે લખી દેવાના આવે. મહત્વની વસ્તુ નફા નુકસાન ખાતે રકમ કેટલી હતી શોધવાની. આવું તમને ક્યારે ખ્યાલ આવે? કે તમે જ્યારે અસામાન્ય નુકસાનનો દાખલો રસ્તામાં થાય ત્યારે પૂરેપૂરો 15-20 મિનિટ કે તમારો અડધો કલાક જેવો તે લેક્ચર જોયો હોય તો વધુ ખ્યાલ આવવાનો છે. અને જે જોઈને આવ્યા છે તે કહી શકે સાહેબ આવું આવવાનું જ છે. ખ્યાલ છે ને? હા. નથી જો લોકો એકવાર જોઈને અવશ્ય આવવું. તો આપણે અસામાન્ય નુકસાનની ગણતરી કરીએ. રસ્તામાં 4 કંપની નાશ પામી ગયેલા છે. તો અસામાન્ય નુકસાન 4 કોમ્પ્યુટર છે. નુકસાન કઈ કિંમતે ગણાય? મૂળ કિંમત પર ગણાય. યાદ છે ને? કઈ કિંમત પર ગણાય? મૂળ કિંમત પર. તો આપણી દરેક એટલે એકની મૂળ કિંમત કેટલી આપી છે જોઈ શકો. કેટલી છે? 20,000. દરેક એટલે એકની કહેવાય ને. તો આપણી જે મૂળ કિંમત જે છે 4 ગુણ્યા 20,000 80,000 થવાનું છે. પ્લસ કોનો ખર્ચો ઉમેરવાનો? માલધણીનો પ્રમાણસર ખર્ચ. કોનો? માલધણીનો. વસ્તુમાં 4 લખવાનું. એક વસ્તુ પર માલધણીનો ખર્ચો કેટલો છે? તો તમે આડત માલ ખાતામાં ઉધાર બાજુ જો લખેલું છે કેટલા રૂપિયા દેખાય દરેકને? 950 દેખાય ને દરેકને? તો તમારે 4 ગુણ્યા કેટલા કરવાના? 950. તો 950 ગુણ્યા 4 કરો તો 3,800. તો તમને ખર્ચ સહિત 83,800 રૂપિયાનું તમને ખરેખર નુકસાન થયેલું કહેવાય. બરાબર છે? સમજાય આટલું? જેની સામે વીમા કંપની તમને કેટલા રૂપિયા આપે? 70,000. તો માઇનસ વીમા કંપની 70,000 રૂપિયા આપે. 13,800 રૂપિયાનું તમને નુકસાન જવાનું છે. વીમા કંપની તમને કેટલા આપે? 70,000. તો માઇનસ 70,000. તો તમને હવે વાસ્તવમાં માત્ર 13,800 રૂપિયાનું નુકસાન થવાનું છે. આપણે એ પણ શીખ્યા હતા કે આમાં માત્ર વીમા કંપની જેટલા રૂપિયા આપે તે અને નુકસાન બેની જ નોંધ કરવા જવાની. વીમા કંપની માટે આપણે રિઝર્વ સીટ રાખી જ છે 70,000 રૂપિયા. અને 13,800 નો આપણને જે નુકસાન થયું
એના માટે લખવાનો શબ્દ નફા નુકસાન ખાતે, બરાબર. ઉપર વીમા કંપની ખાતે લખો તો બહુ સારું કહેવાય. એવું લાગે કે તમને બધું પરફેક્ટ આવડતું છે ક્યારે તમે ખાતે શબ્દનો ઉલ્લેખ કરો ત્યારે. નફા નુકસાન ખાતે કેટલા આવ્યા? 13,800. સમજાયા? ખ્યાલ આવે? આ આપણો વટાવ હતો, આ આપણું અસામાન્ય નુકસાન, જેમાં આપણે આ પ્રમાણે ગણતરી કરવી જ પડે. ત્યાર પછી આપણને વેચાણ આંકડો મોકલી આપેલો છે, જેમાં તેણે જકાતના 6,000, વીમાના 6,000, જાહેરાત ખર્ચના આટલા ચૂકવેલા છે. તેણે એટલે કોણ? આડતિયું. ક્યાં લખવાનો ખર્ચો? આડત માલ ખાતામાં ઉધાર બાજુ. તો આડત માલ ખાતામાં ઉધાર બાજુ લખવાનું આડતિયા ખાતે, નીચે અંડરલાઈન. પહેલો ખર્ચો છે આપણો જકાત 6,000 છે. ત્યાર પછી વીમો 6,000 છે. ત્યાર પછી જાહેરાત ખર્ચના 4,000 છે. તો આડતિયા ટોટલ ખર્ચો 16,000 રૂપિયા કરેલો છો માનવાનું. આડત માલમાં ઉધાર બાજુ, તો આડતિયાના ખાતામાં ક્યાં લખવાનું? જમા બાજુ. ટૂંકમાં લખી દેવાનું આડત માલ ખાતે. કોઈની ઈચ્છા હોય તો બધી જ એન્ટ્રી લખવાની, વીમો, જકાત, જાહેરાત ખર્ચ, તો એ વાંધો નથી, બરાબર છે. પણ આપણી પર એક તો જગ્યા ઓછી એટલે આપણે થોડું સેટઅપ કરીને લખેલું છે. તમારે બધું જ લખી દેવાનું, તમને કોઈ ટેન્શન નહીં આવે પછી કે સાહેબ માર્ક કપાઈ ગયો તો ટેન્શન, એટલે લખી દેવાનું જોઈએ તો, બરાબર. ત્યાર પછી આપણે આગળ વાંચીએ. 10 કોમ્પ્યુટર દરેક ₹27,000ની કિંમત રોકડેથી વેચા. વેચાણ છે, વેચાણ ક્યાં લખાય? આડત માલ ખાતામાં જમા બાજુ. શીર્ષક શું આપવાનું? આડતિયા ખાતે. રોકડેથી વેચાણ. લેક્ચર જોવે તો મજા આવશે, ની જો થોડુંક મથા આવશે, બરાબર ને. એટલે ખાસ જોઈને આવવું. જોઈ ના આવો તમે બી બધાની જેમ ઝડપથી ગણી નાખો. 10 કોમ્પ્યુટર 27,000ની કિંમત છે. તો પહેલા 10 વસ્તુ લખવાની. એકની કિંમત 27,000 છે. તો 12 2,70,000 લાગી જવાનું આગળ. 10 ગુણ્યા 27,000. આનો અર્થ એવો થાય કે આના પછી બીજા 3 0 છે ને, નીચે લખેલો છે એમ તો 0 થઈ ગયો. એની બીજી અસર ક્યાં આપવાની? તો આડત માલ ખાતામાં આડતિયાનું ખાતું જમા થયું, તો આડતિયામાં ક્યાં? ઉધાર બાજુ. શું લખવાનું? આડત માલ ખાતે. અંડરલાઈન કરી દેવાનું. રોકડેથી વેચાણ 2,70,000. થઈ ગયો આટલું? ખ્યાલ આવે? ત્યાર પછી આગળ જોઈએ તો 4 કોમ્પ્યુટર દરેક ₹30,000ની કિંમતે ક્યાંને ઉધાર વેચ્યું. ઉધાર વેચાણ છે, 4 ગુણ્યા 30,000. ઉધાર વેચાણ 4 ગુણ્યા 30,000, 1,20,000. બીજી અસર ક્યાં આપવાની તમને ખ્યાલ આવી ગયો હશે? અડતિયાના ખાતામાં ઉધાર બાજુ. લખાઈ ગયો આટલું? ત્યાર પછી વાંચો તો ક્યાં નાદાર જાહેર થતા ફક્ત 80% રકમ વસૂલ થઈ. એટલે ક્યાંને આપણે જે ઉધાર વેચાણ કરેલું હતું જેના પર 80% રૂપિયા આપણને આપે, એમ કે 20% આપણો બૂચ મારી ગયો. શું કહેવાય એને? ઘાલખાત કહેવાય, બરાબર. હવે તમને મેં શીખવેલું, શું શીખવેલું યાદ છે ટ્રેલરમાં? કે જ્યારે આસામી આડત આપી હોય, શું આપી? આસામી આડત, અને ઉધાર વેચાણ પર ઘાલખાત પડે તો એની નોંધ કરવાની આવતી નથી. જે નથી ખબર તે ફરી પાછા લખી દેજો કે ઉધાર વેચાણ પર ઘાલખાત હોય અને આસામી આડત આપે તો એ ઘાલખાતની નોંધ થતી નથી. એટલે ટૂંકમાં ભલામણથી કરેલા વેચાણ પર જ ઘાલખાત ગણાય. આ તમારે યાદ રાખવાનું છે. તો આ હવાલો તમારા માટે હાલ પૂરતો નકામ જ થઈ ગયો. હવે વેચાણ થઈ ગયું તો આપણે ઉપર જે રિઝર્વ રાખેલું તો અનામત ગણી નાખીએ.
સામાન્ય આડત 5% છે. ક્યાં ગણે સામાન્ય આડત? આડત માલ ખાતામાં ઉધાર બાજુ. સામાન્ય આડત કોના પર ગણાય? કુલ વેચાણ પર. કુલ એટલે કે રોકડ ઉધાર જે પણ આપ્યો હોય તે. તો 3,90,000 ગુણ્યા 5% કરો તો તમને સામાન્ય આડત કેટલું મળે? 3,90,000 ગુણ્યા 5%, 19,500. જેની બીજી અસર આડત માલમાં ઉધાર, આડતમાં શું કરવાનું? જમા. શબ્દો એનો એ જ. સામાન્ય આડત 19,500. ત્યાર પછી તમે જોઈ શકો ઉધાર વેચાણ પર 2% આસામી આડત આપવાની છે. તો લખીએ આપણે આસામી આડત. આસામી આડત માત્ર કોના પર ગણાય? ઉધાર વેચાણ. ઉધાર કેટલું છે? 1,20,000 ગુણ્યા 2%, 2,400. બીજી અસર આડતિયાના ખાતામાં જમા બાજુ આસામી આડત. થઈ ગઈ નોંધ આટલી? ખ્યાલ આવે? પછી બધી માહિતી પૂરી થઈ જાય પછી સૌથી મહત્વનો પોઈન્ટ, છેવટનો સ્ટોક. શું? છેવટનો સ્ટોક. કેવી રીતના ગણાય એ આપણે જોવાના છે. બરાબર છે? તો છેવટનો સ્ટોક ક્યાં લખાય? તો છેવટનો સ્ટોક લખવાનો આડત માલ ખાતામાં જમા બાજુ. તો આપણે લખી દઈએ છેવટનો સ્ટોક મોકલેલો ત્યારે ભરતીય કિંમતે હોય તો છેવટનો સ્ટોક પણ આપણે ભરતીય કિંમતે લખવા જવાનો. કેટલી વસ્તુ, કેટલા કોમ્પ્યુટર મારી પર છેવટે બચેલા છે તે લખવા જવાનું. તો નજર ક્યાં નાખવી? તો નજર આપણે આડત માલ ખાતામાં જ નાખવી. કેવી રીતના નાખવી તે શું? સૌપ્રથમ તો કેટલી વસ્તુ વેચવા મોકલી? તો 20 વસ્તુ વેચવા મોકલી. જેમાંથી અસામાન્ય નુકસાનમાં તમારા 4 કોમ્પ્યુટર નાશ પામ્યા છે. તો તમે જ્યારે અસામાન્ય નુકસાન લખો ને ત્યારે કાઉન્સમાં આ રીતના ચકડો પાડી 4 વસ્તુ છે. 4 કોમ્પ્યુટર છે તમારા. બરાબર? કેલ્સીમાં લખવાનું 20. 20 મોકલેલા, એમાં 4 રસ્તામાં નાશ પામી ગયા. વધ્યા કેટલા? માત્ર 16. કેટલા વધ્યા? 16. 16 માંથી 4 આ 10 રોકડથી વેચી નાખ્યા એટલે 6 રહ્યા. માઇનસ કરો 4 ઉધાર. કેટલા રહેવાના? માત્ર 2. બરાબર ને? 20 હતા, 4 નાશ પામ્યા, 16 રહ્યા. 16 માંથી 14 કાઢી નાખવા રોકડ ઉધારના. તો માત્ર 2 રહેવાના છે. શું? કોમ્પ્યુટર. કેટલા વધે? 2. કઈ કિંમત લખવાની? ભરતીય કિંમત. તો ભરતીય કિંમત 25,000 છે. તો ઘરમાં લખવાના કેટલા? 50,000. કેમ લખવાનું? તો તમને ટ્રેલરમાં અંતે કીધું કે છેવટના સ્ટોકમાં તમારે માલધણી અને આડતિયાનો પ્રમાણસર ખર્ચ ઉમેરવાનો છે. તો પ્લસ કરીએ, પ્લસ માલધણીનો પ્રમાણસર ખર્ચ. માલધણીનો પ્રમાણસર ખર્ચ. 2 વસ્તુ છે. એક વસ્તુ પરનો ખર્ચો આપણે જો કેટલો કાઢ્યો છે? 950. તો 950 ગુણ્યા 2 1900. પ્લસ આડતિયાનો પ્રમાણસર ખર્ચ. 2 વસ્તુ છે. આડતિયાનો પ્રમાણસર ખર્ચ સૌથી મહત્વનો પોઈન્ટ છે. કાન ખુલ્લા રાખજો, શાંતિપૂર્વક સાંભળજો. પહેલો ટોપિક તો એ કે આડતિયાનો પ્રમાણસર ખર્ચ ગણે ત્યારે વેચાણ ખર્ચો ધ્યાનમાં રાખવો નહીં. અહીંયા આપણને જાહેરાત ખર્ચ જે આપેલો છે એને ધ્યાનમાં રાખવો નહીં. બરાબર? વેચાણ ખર્ચ અહીંયા છે ને, વખાર, ગોડાઉન પર તમે જે કહો તે પેકિંગ ખર્ચ, આવર્તક ખર્ચ.
એ બધા વેચાણ તેને ધ્યાનમાં રાખવો નહીં. માત્ર જકાત અને વીમો બે જોવાના. એટલે કે 12,000 રૂપિયા એને ખર્ચો કરેલો છે. કેટલો? 12,000 રૂપિયા. હવે 20 વસ્તુ મોકલેલી. કેટલી વસ્તુ મોકલેલી? 20. તો ભાગ્યા કેટલા કરવાના? 20. જો આવું કરે તો મૂર્ખામી કહેવાય. કેમ કહેવાય તે જોઈએ. 20 વસ્તુ મોકલેલી, રસ્તામાં 4 નાશ પામી ગઈ, તો આડતિયા પર વસ્તુ પહોંચે કેટલી? માત્ર 16. તો જેટલી વસ્તુ એના પર પહોંચે એ એના પર જ ખર્ચો કરે, તો પ્રમાણસર રકમ એના પર જ ગણવી પડે ને આપણે. સાચી વાત ને? તમે કઈ વસ્તુ મગાવો, તમારી પાસે એટલી વસ્તુ મળીને તમે ખર્ચો કરો ને, કે એક્સ્ટ્રા ખર્ચો કરી નાખો, ચાલો વાંધો નહીં. આવી કોઈ મૂર્ખામી કરતું નથી, દરેકને ખ્યાલ તો છે ને. તો 12,000 રૂપિયા 16 કેમ નહીં લીધા? ખ્યાલ આવી ગયો ને? ભાગ્યા 16 કેમ કર્યા? 4 રસ્તામાં નાશ પામ્યું છે એટલે. તો આ કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ, અતિ મહત્વનો હતો. તો 750 રૂપિયા આવે. એક વસ્તુ પરનો ખર્ચો 750 રૂપિયા. તો આડતિયાનો પ્રમાણસર ખર્ચ તમારો 750. કેટલા થાય? 1500 થાય ને? તો આ રીતના તમારે ગણતરી કરવાની છે. યાદ રહેશે? આડતિયાનો પ્રમાણસર ખર્ચ ગણે ત્યારે એન્ટિક પીસ યાદ રાખવાનું, કે વેચાણ ખર્ચો ધ્યાનમાં નથી રાખવાનો. જેટલી વસ્તુ પહોંચે એના પર જે ખર્ચો કરવા જવાનો છે. હવે આપણે છેવટનો સ્ટોક બહાર કાઢી દઈએ તો 50,000 વત્તા 1900 પ્લસ 1500, તો બહાર આવશે 53,400. ભરતીય કિંમતની સામે નફો લખવાનો આવે, તો આપણે છેવટના સ્ટોકનો પણ નફો લખવો. છેવટના સ્ટોકનો નફો ગણવો હોય તો બે વસ્તુ, નફો કેટલો છે લખ્યો છે જો તમે, છે ને? કેટલા રૂપિયા છે? 5,000. તો બહાર લખવાના કેટલા? 10,000. તો તમારી રીતના તમારે અંતે છેવટનો સ્ટોક શોધવાનો છે. હવે આપણે આડત માલ ખાતું બંધ કરીએ. સરવાળા તમારે કરી દેવાના. મારે માત્ર તફાવત શોધી આપવાનો, તમને કેટલો આવે તે. કેટલો તફાવત મારે તમને શોધી આપવાનો. તફાવતનો માત્ર 1 માર્ક આપવાના છે, તે બી સાચો હોય તો. 1 લાખ વત્તા 70,000 વત્તા 13,800 વત્તા 2,70,000 વત્તા 1,20,000 પ્લસ 53,400 માઇનસ 5 લાખ માઇનસ 19,000 માઇનસ 4,000 માઇનસ 16,000 માઇનસ 19,500 માઇનસ 2,400 માઇનસ 10,000, તો 56,300. વિગતમાં લખવાનું સામાન્ય નફા નુકસાન ખાતે. શું લખવાનું? સામાન્ય નફા નુકસાન ખાતે. જેને તમારે નફા નુકસાન ખાતામાં લઈ જવાનું, નહીં કે આડતિયાના ખાતામાં. યાદ રહેશે? તફાવત ક્યાં લઈ જવાનું? સામાન્ય નફા નુકસાન ખાતે. આડતિયાનું ખાતું બંધ કરીએ તો આડતિયાના ખાતામાં તફાવત જમા બાજુ પર આવે, એ લખવાનું બેંક ખાતે. ક્યાં લખવાનું? બેંક ખાતે. તો 2,70,000 વત્તા 1,20 એટલે 390 માઇનસ 2 લાખ માઇનસ 16,000 માઇનસ 19,500 માઇનસ 2,400, તો 1,52,100. બંને સરળ તમને 1 માર્ક આપવાના છે તફાવતનો, બરાબર? સરળ તમે લખી જશે તો મને ખ્યાલ, તમે બહુ હોશિયાર સરળ કરવામાં તો. તો આડતિયાનો તફાવત ક્યાં લખવાનું? બેંક ખાતે. આમાં ક્યાં લખવાનું? સામાન્ય નફા નુકસાન ખાતે. તો એ તમારો 14 માર્કનો દાખલો પૂરો થયો. આપણે અડધો કલાકનો જે સમય લીધો છે, બરાબર, તે પણ આપણે સમજાવતા ગયા. એટલે તમે ઝડપથી ગણી શકો. આ પહેલો દાખલો છે જે આપણો અહીંયા કમ્પ્લીટ થવાનો છે. શું વાંચવાનું?
કેવી રીતના લખવાનું અને સમજવાનું એ છે કે શું વાંચવાનું શું લખવાનું છે. પહેલા એના પર ધ્યાન આપો, પછી દાખલો ગણવા પર ધ્યાન આપો. પછી બી નહીં આવડે તો પ્રેક્ટિસ કરો, બરાબર આવડી જ જવાનું છે. પણ થોડી થિયરી છે. સાયકલ ચલાવવા માટે પેન્ડલ મારવો પડે, ટુ વ્હીલ ચલાવવા માટે એક્સેલેટર આપવું પડે, અને હેલિકોપ્ટર વિમાન ચલાવવા માટે તમને ખબર છે શું કરવું પડે. મારે તમને કેવું નથી, તમે જાણતા જ છો, જાણો છો ને બધા. યાદ રહેશે આટલું? તો આપણો પહેલો દાખલો છે જે આપણો કમ્પ્લીટ થાય છે. સ્ક્રીનશોટ લઈ લેવાનો, એકવાર ગણી જોવાનું. એક વારમાં કદાચ આવી જાય તો વેલેન્કુટ, પણ મેં તો માનું કે તમારી એક બે ભૂલ થવી જોઈએ. તમને ખ્યાલ આવે કે આ જગ્યાએ મારી ભૂલ થતી છે ને મારે આ વસ્તુ આટલું યાદ રાખવાનું છે. જે ભૂલમાંથી શીખવાનું મળે તે જિંદગીમાં કશે શીખવાનું નહીં મળે. સૌથી સારામાં સારું હોય તો આ ભૂલવાળું છે. એકવાર થાય ફરી પાછી નહીં થવી જોઈએ. ફરી પાછી ક્યારે નહીં થાય કે તમે ભૂલને સમજો ત્યારે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા દાખલા સાથે, કઈ નવી વસ્તુ જોશું આપણે, એમાં નવા ટોપિક ઉમેરશું, બરાબર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સીતારામ. સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલો, અને તમે તમારા વિડીયોને શેર કરી આપવાનું. એમાં તમારી MB બગડે, બાકી તમારો સમય પણ બગડતો નથી. એક જ સેકન્ડનું કામ છે. સીતારામ.